પોરબંદરમાં મહોરમના તહેવારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં સંઘી જમાતખાના નજીક તલવારો અને છરીઓ વડે થયેલા હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી, જે શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા મહોરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંધી જમાતખાના પાસે રાખવામાં આવેલા પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી આડેધડ હુમલો કર્યો હતો. ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાજ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ શખ્સોને ઝડપી લઈ અને ગઈકાલે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારબાદ આજે પોલીસે આ શખ્સોને કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.